સ્વાગત 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 આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનની વિડિયો શ્રેણી એજ્યુ સફર પરિવાર આજે શરૂ કરવા જઈ રહ્યો છે। અને મિત્રો આ સામાજિક વિજ્ઞાનની અંદર આધુનિક ભારતની વાત કરવામાં આવી છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રોએ 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાન 2 વાર વાંચવું જોઈએ। અને જે વિદ્યાર્થીઓએ ધોરણ 8માં પ્રવેશ કર્યો છે એમને આજે સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ ભણાવી રહ્યો છું। એક વખત તમે આ પાઠ જોઈ લેશો ને તો એકમ કસોટીના કોઈ પણ પ્રશ્ન એવા નહીં હોય કે તમને આવડતા નહીં હોય, પરંતુ પૂર્વ શરત એ છે કે આ વિડિયો તમારે અંત સુધી નિહાળવાનો છે અને ખૂબ મનોરંજન કરતા કરતા આ પાઠ આપણે ભણવાનો છે। અને અંતે તમે કમેન્ટ બોક્સમાં એક જ શબ્દ લખશો કે વાહ સર, મજા આવી ગઈ। તો સૌપ્રથમ તો આ વિડિયોને લાઈક કરી દો અને અન્ય મિત્રો સુધી આ વિડિયોની લિંક શેર કરી દો। વોટ્સએપના જેટલા પણ ગ્રુપ હોય એમાં પણ વિડિયોની લિંક શેર કરીને કહી દો કે એજ્યુ સફર યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના ક્રમિક રીતે પાઠની શરૂઆત થઈ ગઈ છે। આજે પહેલો પાઠ ભણાવી રહ્યો છું, આવતીકાલે બીજો પાઠ ભણીશું। આવી રીતે સમગ્ર સામાજિક વિજ્ઞાન આપણે પૂરું કરવાના છીએ। ઓકે, તો પહેલા પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। મિત્રો આ પાઠની સમરી તમને જણાવું તો સૌપ્રથમ તો યુરોપિયન પ્રજાનું આપણા ભારત દેશમાં આગમન। પહેલા તો જમીન માર્ગે વ્યાપાર ચાલતો હતો, પરંતુ વચ્ચે એક સ્થળ હતું જેનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ। આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું અને જમીન માર્ગ બંધ થઈ ગયો। પરિણામ સ્વરૂપે યુરોપિયન પ્રજાને એક નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી, કારણ કે ભારત સાથે જે વ્યાપાર ચાલતો હતો, ધમધમતો હતો, એ બંધ થઈ ગયો જમીન માર્ગે। પરિણામ સ્વરૂપે નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી અને ભારત દેશની અંદર એક પછી એક જે યુરોપિયન પ્રજાઓ આવી છે એની ક્રમિક વાતો આપણે આ પાઠમાં જોવાના છીએ। અને આ પાઠ એટલો અગત્યનો છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એકાદો પ્રશ્ન તો આ પાઠમાંથી હોય જ, પરંતુ જો સિલેબસની અંદર આધુનિક ભારત છે તો। ચાલો વધારે તમારો સમય ન લેતા શરૂઆત કરીએ। તો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો। આપણા ભારત દેશમાં યુરોપિયન પ્રજા શા માટે આવી, એ પાછળ કયા કયા કારણો જવાબદાર હતા? તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું। વિચાર કરો કે મિત્રો આ બાજુ યુરોપ છે અને વચ્ચે આ એક સેતુ છે અને આ બાજુ ભારત છે। હવે આ સેતુ સમાન છે કોન્સ્ટેન્ટિનોપલ। આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્કો જીતી લે તો આ જમીન માર્ગે હવે યુરોપના લોકો ભારતમાં આવે કઈ રીતે? આવી જ ના શકે ને। એટલા માટે નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી। જુઓ, ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું અને તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો। ભારત એ સોને કી ચીડિયા ગણવામાં આવતો હતો અને ભારતના મરી મસાલાની યુરોપ અને પશ્ચિમના દેશોમાં ભારે માંગ રહેતી હતી। અને એકાએક આ મરી મસાલા બંધ થઈ ગયા તો જેને આપણા ભારતના મરી મસાલાનો ચટકો લાગ્યો હતો એવા તમામ યુરોપના દેશોને હવે તો મિત્રો મસાલાની ખાસ જરૂર પડવા લાગી હતી। કારણ હવે રસ્તો તો બંધ થઈ ગયો, તો આવે કઈ રીતે માલ? આવે જ નહીં ને। તો અહીંથી 2 થી 3 પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે। તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ કયા વર્ષે જીતી લીધું? 1453માં। બીજો પ્રશ્ન, યુરોપિયન પ્રજાને ભારતનો નવો જળ માર્ગ શોધવાની જરૂર શા માટે પડી? આવો એક ટૂંકનોંધ સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો યાદ રાખો, જવાબમાં એ રીતે લખવાનું કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામ સ્વરૂપે યુરોપના લોકોને ભારત આવવાનો જે જમીન માર્ગ હતો તે બંધ થઈ ગયો અને જમીન માર્ગ બંધ થતા વ્યાપાર પણ બંધ થઈ ગયો। અને આગળ લખે છે કે પશ્ચિમના દેશો સાથે પણ આપણો ભારતનો માલ જે પહોંચતો હતો તે પણ બંધ થઈ ગયો, એટલે વ્યાપાર ફરીથી શરૂ કરવા માટે નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી હતી। યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી। તાતી જરૂરિયાત એટલે શું? ખાસ જરૂરિયાત કે એના વગર ચાલે જ નહીં, એક ટાઈપનું વ્યસન થઈ ગયું હતું। અને ભારતમાંથી કઈ કઈ વસ્તુઓ આ યુરોપમાં અને પશ્ચિમના દેશોમાં જતી હતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા,
અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. આ યાદ રાખજો મિત્રો, કઈ કઈ વસ્તુઓની આપણા ભારતમાંથી યુરોપના દેશોમાં નિકાસ થતી હતી? તો સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. અને યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. આપણે મિત્રો અત્યારે કેરીની સિઝન હોય, અથાણું બનાવીએ તો અથાણું લાંબા સમય સુધી સાચવવા માટે શું કરીએ છીએ? તજ, લવિંગ, એ સિવાય અંદર મિત્રો રાઈના તુરિયા, ઘણી બધી વસ્તુઓ એડ કરી અને આપણે અથાણું બનાવીએ છીએ, જેથી કરીને લાંબો સમય સુધી સાચવી શકાય. પરંતુ યુરોપના લોકો માંસાહારી, મોટા ભાગની પ્રજા ત્યાં માંસાહારી, અને માંસમાંથી જે બનાવટો બનતી હતી એને સાચવવા માટે આપણા ભારતના મરી મસાલા ખાસ ઉપયોગી બનતા હતા. અને એ પણ બંધ થઈ ગયા. તો હવે આ ખાવાની વાનગીઓ કઈ રીતે સાચવવી, આ એક પ્રશ્ન થઈ ગયો એના માટે. તો જુઓ, એટલે લખે છે કે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. અને યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. આપણા ભારત દેશનું સુતરાઉ કાપડ એ વખતે યુરોપ સુધી નિકાસ થતો હતો, અને પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વ્યાપાર બંધ થતા નવા જળ માર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. અને સૌપ્રથમ તો અહીં પોર્ટુગલના લિસ્બન બંદરેથી એક વ્યક્તિ ઉપડે છે, અને અહીં આફ્રિકાના એક છેડે અહીંથી આશા બંધાય છે કે અહીંથી ભારત જવાનો જળ માર્ગ મળશે, એટલે તેને નામ આપે છે કેપ ઓફ ગુડ હોપ. અને ત્યાર પછી આગળ જતા મોઝામ્બિક, અને ત્યાંથી સીધા કેરળમાં કોચી બંદરે ઉતરે છે, જ્યાં રાજા જામોરીનનું રાજ્ય હોય છે, અને કાલિકટ બંદરે ઉતરે છે. ક્યાં? કાલિકટ બંદરે. જુઓ, પ્રશ્ન આવ્યો, જવાબ આપો. મેં તમને જે વાત કરીને એના આધારે જ આ પ્રશ્ન બનાવ્યો છે. પહેલો પ્રશ્ન, વર્ષ 1453માં તુર્કોએ કયું સ્થળ જીતી લીધું જે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક હતું? એકદમ સામાન્ય પ્રશ્ન છે, 8મા વાળા. આવડી ગયો જવાબ? કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું હતું, અને જે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક હતું. હવે પછી મિત્રો એક પછી એક જે પ્રજા, યુરોપિયન પ્રજા ભારતમાં આવે છે એને તમારે ક્રમિક રીતે યાદ રાખવાની છે. સૌથી પહેલા આવે છે પોર્ટુગીઝો. પોર્ટુગીઝોને બીજો એક શબ્દ વપરાય છે ફિરંગીઓ. પરીક્ષાની અંદર ફિરંગીઓ અને પોર્ટુગીઝો આ એક જ પ્રજા સમજ્યો મિત્રો. સમજાઈ ગયું? તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો, આપણા ભારતમાં આવ્યો. ભારત આવવાનો જળમાર્ગ શોધનાર કોણ? એવો પરીક્ષામાં પ્રશ્ન આવે તો વાસ્કો દ ગામા અથવા તો વાસ્કો ડી ગામા. ક્યારે જળમાર્ગ શોધ્યો હતો? 1498માં. કાલિકટમાં રાજા સામુદ્રિક. આ રાજા સામુદ્રિક ના લખેલું હોય તો રાજા જામોરીન પણ હોય. કે કાલિકટમાં જ્યારે વાસ્કો દ ગામા આવ્યો ત્યારે ભારતમાં કોનું શાસન હતું? તો રાજા સામુદ્રિકનું શાસન હતું, અથવા તો રાજા જામોરીનનું રાજ્ય કરતો હતો એવું તમે કહી શકો. તો કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે રાજા જામોરીન રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વ્યાપાર કરવાની સંમતિ આપી. આપણા ભારત દેશમાંથી મરી મસાલા યુરોપ સાથે વ્યાપાર કરવા માટે કોને સંમતિ આપી હતી? રાજા જામોરીને સંમતિ આપી. અને પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચી અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. હવે મિત્રો કિલ્લા બાંધવા એટલે શું? તો પોતાનું એક વ્યાપાર મથક ધારી લો કે આવડું આ વ્યાપાર મથક છે, આની અંદર મરી મસાલા બધી વસ્તુઓ છે, તો રાતે કોક ચોરી જાય તો એટલા માટે પોર્ટુગીઝોએ શું કર્યું? ફરતા કિલ્લે બંધી કરી વાળી. તો એવો એક 1503માં કોચીમાં કિલ્લો બાંધ્યો, અને બીજો 1505માં કન્નૂરમાં કિલ્લો બાંધ્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોચી અને કન્નૂરમાં કિલ્લા બાંધનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો જવાબ શું હોવો જોઈએ? ફિરંગીઓ. અને ફિરંગીઓ ના હોય તો શું હશે? પોર્ટુગીઝો હોય. ફરી એકવાર જોઈ લઈએ. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીન રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વ્યાપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીમાં અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા.
ઈસવીસન 1505 પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો હતો. આ યાદ રાખજો કે 1505 પોર્ટુગલે પોતાનો વાઇસરોય ભારત મોકલ્યો, કારણ કે તેમણે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવી હતી. અને આ વાઇસરોયનું નામ શું હતું? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. પહેલી વખત વાંચતા હશો ને તો આ નામ બધા અઘરા લાગશે, પરંતુ વારંવાર વાંચશો ને તો મિત્રો તરત જ તે હોઠ ઉપર આવી જશે. તો 1505 પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. અને ત્યાંના પછી એક બીજો વાઇસરોય આવે છે જેનું નામ છે અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. યાદ કઈ રીતે રાખવા મિત્રો? અલ્ફાન્સો કેરી આવે તો અત્યારે તો કેરીની સિઝન છે, તો અલ્ફાન્સો કેરી ઉપરથી આ વાઇસરોયનું નામ યાદ રહી જાય કે અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. અને એમણે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. લ્યો, ગોવા તો જીતી લીધું, કોણે? આ વાઇસરોય આવ્યો અલ્ફાન્સો ડી આલ્બુકર્ક, કેરી વાળો, કારણ કે કેરીની એક પ્રજાતિ નામ છે અલ્ફાન્સો. ઓકે, તો અહીં બે વાઇસરોયના નામ આવ્યા, જોઈ લઈએ. ઈસવીસન 1505 પોર્ટુગલે પોતાનો વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. ત્યાંના પછી આવેલ વાઇસરોય એટલે અલ્ફાન્સો ડી આલ્બુકર્ક, એમણે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. અને તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા હતા. આપણા ભારતમાંથી મરી મસાલા યુરોપમાં જાય અને વળતા આવે ને એટલે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને આપણા ભારત દેશમાં લાવતા હતા. તો ભારત દેશમાં એ વખતે ઘોડા આવતા, સોનું અને ચાંદી આવતી હતી. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. કોણ? આ સાગરના સ્વામી કોણ ગણાતા હતા? પોર્ટુગીઝો. પોર્ટુગીઝો નહીં યાદ હોય તો હવે શું યાદ રાખ્યું? ફિરંગીઓ. તો પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા હતા. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વ્યાપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. અને વળી પાછું એમણે શું શરૂ કરી દીધું? તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા હતા. લ્યો, સમુદ્રમાં કોઈ વહાણ અહીંથી આવતું હોય તો વચ્ચે ચાંચિયાગીરી કરે અને એમને લૂંટી પણ લે. તો આવું કરવા લાગ્યા હતા. કોણ? આ પોર્ટુગીઝો. હરામખોર કહેવાય ને. આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન આવી ગયો છે, કયા વર્ષમાં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટના રાજા જામોરીન હતો? કાલિકટનો રાજા જામોરીન હતો. એમણે વળી પાછા ભારતમાં મરી મસાલાનો જે વ્યાપાર ચાલતો હતો જૂનો, એ વળી પાછો શરૂ પણ કરાવી દીધો હતો. તો આ કયા વર્ષમાં વાસ્કો દ ગામા આવ્યો? ટૂંકમાં એમ કહી શકાય કે વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જલમાર્ગ ક્યારે શોધ્યો? તો જવાબ આવશે 1498. ક્યારે મિત્રો? 1498. 1453 તો ઓલું કોન્સ્ટેન્ટિનોપલ તુર્કોએ જીતી લીધું, એ વર્ષ છે 1453. મિસ્ટેક થઈ ગઈ ને સાલવારીમાં? વારંવાર વાંચજો, યાદ રહી જશે. 1498. અહીં ફરી એકવાર જોઈ લઈએ ક્યાં હતું 1498. હું તમને દેખાડી દઉં. ઈસવીસન 1498 વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો હતો. શું જવાબ આવે? 1498 આવે ભાઈ, ધ્યાન રાખજો. હવે ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિદેશી પ્રજા સાગરના સ્વામી ગણાતા તેમજ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ કરતા હતા? તો સાગરના સ્વામી કઈ વિદેશી પ્રજા ગણાતી હતી? તો પોર્ટુગીઝો હોય, પોર્ટુગીઝો ના હોય તો ફિરંગીઓ હોય. તો અહીં ફિરંગીઓ અહીં છે. બી જવાબ આવે, ઓપ્શન બી. કારણ કે પોર્ટુગીઝો માટે બીજી કઈ પ્રજા શબ્દ વાપર્યો હતો? ફિરંગી શબ્દ વાપર્યો હતો. એ પણ બતાવવાનું મારે, યાદ છે ને? ઓકે. તો પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ એટલે કે વલંદા પણ વ્યાપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા હતા. આપણે બે નામ યાદ રાખવા પડશે. એક તો પોર્ટુગલમાંથી પોર્ટુગીઝો આવ્યા, ત્યાંનું એક બીજું નામ છે ફિરંગીઓ. બીજું હોલેન્ડના ડચ લોકો આવ્યા, એનું બીજું નામ છે વલંદાઓ. તો ડચ અને વલંદા બે એક જ થશે, ફિરંગીઓ અને પોર્ટુગીઝો પણ એક જ થશે. સમજાઈ ગયું? તો પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ પણ વ્યાપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા અને સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વ્યાપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વ્યાપાર જમાવ્યો. તેમજ તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ,
વર્તમાનનો મછલીપટ્ટનમ ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. આપણે કોની વાત કરી રહ્યા છીએ? વલંદાઓની વાત કરી રહ્યા છીએ, ડચ લોકોની વાત કરી રહ્યા છીએ. ક્યાંથી આવ્યા હતા? હોલેન્ડમાંથી આવ્યા હતા અને ભારતમાં વ્યાપાર કરી નફો મેળવવા ઈચ્છતા હતા. સૌપ્રથમ તેમણે શું કર્યું તો કે શ્રીલંકા પર ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તમારું ધ્યાન મિત્રો સ્ક્રીન ઉપર હશે ને તો જ આ પાઠ સમજાવવાનો છે. ઓકે, તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં અને મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો. તેમજ તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. ચાલો ચોથા પ્રશ્નનો જવાબ આપો કે વલંદાઓએ કયા શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું? તો વલંદાઓ એટલે કે ડચ લોકોએ ફરમાન મેળવ્યું હતું, પરવાનગી મેળવી હતી ગોલકોંડાના રાજા પાસેથી અને ત્યાર પછી મછલીપટ્ટનમમાં પોતાનો વ્યાપાર જમાવ્યો હતો. હવે પછી મિત્રો આગળ પ્રજા આવે છે અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. પરીક્ષામાં 2 પ્રશ્ન પૂછાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં કરવામાં આવી? ઇંગ્લેન્ડમાં કરવામાં આવી, બ્રિટનમાં કરવામાં આવી. શા માટે કરવામાં આવી સ્થાપના? ભારત સાથે વ્યાપાર કરવા માટે. મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી બ્રિટનના કેટલાક વ્યાપારીઓ દ્વારા. તો જુઓ, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વ્યાપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. અને ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. તો મિત્રો અહીં આપણે 3 પ્રજા કોની પાસેથી પરવાનગી મેળવી અને ક્યાં વ્યાપાર શરૂ કર્યો એ ક્રમિક રીતે હું તમને કહું છું. સૌ પ્રથમ આવ્યા પોર્ટુગીઝો. પોર્ટુગીઝોમાં આવ્યો વાસ્કો દ ગામા. એ વખતે કાલિકટમાં રાજા જામોરિનનું એટલે કે રાજા સામુદ્રિકનું શાસન હતું. તેમની પાસેથી પરવાનગી મેળવી પોર્ટુગીઝોએ વ્યાપાર શરૂ કર્યો. ત્યાર પછી આવ્યા ડચ લોકો. ડચને વલંદા પણ કહેવાય છે. તેમણે મિત્રો ગોલકોંડાના શાસક પાસેથી પરવાનગી મેળવી અને મછલીપટ્ટનમમાં વ્યાપારની શરૂઆત કરી. ત્યાર પછી આવ્યા આ અંગ્રેજો. સાલા 200 વર્ષ સુધી રાજ કરી ગયા છે. અને અંગ્રેજોમાં સૌ પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં. હેતુ શું હતો? પૂર્વના રાષ્ટ્રો સાથે વ્યાપાર કરવાનો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ 1613માં આપણા ભારતનો શાસક કોણ હતો? જહાંગીર. એની પાસેથી પરવાનગી લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. આ કોઠી એટલે શું મિત્રો? કાંઈ અનાજ ભરવાની કોઠીની વાત નથી કરતા. આ વ્યાપાર કરવા માટે એક કિલ્લેબંધ રચના હોય અને એની અંદર તમામ બિલ્ડિંગો હોય તો આવી કિલ્લેબંધ વ્યાપારી મથક એને કહેવામાં આવે છે કોઠી. આ સુરતની કોઠી હું જોઈ આવ્યો છું મિત્રો. ત્યાં તાપી નદીના કિનારે જ છે, સામા કાંઠે જો ને એટલે. તો યાદ રાખજો કે અંગ્રેજોએ પોતાનું પ્રથમ વ્યાપારી મથક ક્યાં સ્થાપ્યું હતું? તો આપણા ગુજરાતના સુરતમાં સ્થાપ્યું હતું. અને સર ટોમસ રોયે ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવી હતી. અંગ્રેજો તરફથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવનાર કોણ? તો નામ યાદ રાખજો, ટોમસ રો. ક્યારે પરવાનગી મેળવે છે? 1615માં. અને બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વ્યાપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે એટલે કે તેઓ હવે પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચી ગયા છે. હુગલી નદીના કિનારે વ્યાપારી કોઠીની સ્થાપના કરી. અંગ્રેજોએ પોતાનો વ્યાપાર ખૂબ ઝડપથી વધાર્યો કારણ કે સૌથી પહેલા 1613માં અંગ્રેજોએ ક્યાં? સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપી. ત્યાર પછી 1615માં ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવી લીધી. બાલાસોરમાં 1633માં અને ત્યાર પછી 1651માં હુગલી નદીના કિનારે વ્યાપારી કોઠીઓની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી. કોને? અંગ્રેજોને 1698માં સતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી. આ જમીનદારી મળવી એટલે શું?
તો કે ત્યાં જે જમીનદારો હોય, જે જમીન વાવતા હોય એવા ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થઈ ગઈ હતી. ક્યારે? 1698માં. કયા 3 ગામ? તો કે સતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર. અને તેમણે નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી હતી અને જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. ફોર્ટ વિલિયમ કિલ્લો પણ મિત્રો કોલકાતામાં આવેલો છે. તો અંગ્રેજોએ આ હુગલી નદીના કિનારે એક નવી વસાહત ઊભી કરી હતી, એક કોલોની ઊભી કરી હતી, રહેઠાણ માટેનું સ્થાન ઊભું કર્યું હતું, વ્યાપાર માટેનું સ્થાન ઊભું કર્યું હતું અને તેને નામ આપ્યું હતું ફોર્ટ વિલિયમ, જે આજે મિત્રો કયા નામે ઓળખાય છે? કોલકાતા નામે ઓળખાય છે. ચાલો 5મા પ્રશ્નનો જવાબ આપો. અંગ્રેજો સંબંધિત કયું વિધાન ખોટું છે? અંગ્રેજો સંબંધિત મિત્રો જે 4 વિધાન આપેલા છે, એક વિધાન ખોટું છે. જો તમારું ધ્યાન અહીં હશે ને તો જવાબ આવડી જશે. ઈસવીસન 1664માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. લો, પહેલા ઝાટકે જવાબ આવડી ગયો, કારણ કે ઈસવીસન 1664માં નહીં વાલા, ઈસવીસન 1600માં. ક્યારે? ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ. તો વિધાન કયું ખોટું છે એ જ જવાબ પૂછ્યો છે, તો એ જવાબ આવી જશે. શું? બીજા પણ વિધાન ચેક કરી લઈએ. ઈસવીસન 1615માં ટોમસ રોયે જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનો મેળવ્યો હતો. હા ભાઈ હા. ઈસવીસન 1613માં અંગ્રેજોએ સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી હતી, વ્યાપારી કોઠી. હા. અંગ્રેજોએ ફોર્ટ વિલિયમ નામે એક નવી વસાહત ઊભી કરી હતી. આ 3 વિધાન સાચા છે. હમણાં જ વાત કરીને અંગ્રેજોનું આપણે ભણ્યા ત્યારે, તો 3 વિધાન સાચા, એ ઓપ્શન આવશે. ત્યાર પછી મિત્રો ફ્રેન્ચો આપણા ભારત દેશમાં આવે છે. બધાને ભારતમાંથી લઈ જ લેવું છે. એક પછી એક વ્યાપારીઓ આવ્યા અને થતું કેવું કે આપણા ભારતમાં મરી મસાલા અહીંથી ખરીદી કરે ને, યુરોપમાં જઈને એના 10 ગણા ભાવ કરી અને વેચતા હતા. અહીંયાથી સમજી લો કે લવિંગ છે, એલચી છે, અહીં 100 રૂપિયાની વસ્તુ લીધી હોય ને તો યુરોપમાં જઈને 1000 રૂપિયાનું એટલું એ વસ્તુ વેચે, તો 10 થી 12 ગણો નફો કમાતા હતા. તો પછી લાલચ ના લાગે? એમ એક પછી એક પ્રજાને લાલચ લાગી અને બધા અહીં ભારતમાં વ્યાપાર કરવા આવ્યા. ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ, એટલે કે વર્તમાનનું ચેન્નઈ, એ સમયે નામ હતું મદ્રાસ, એ મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી. આ ભાડા પટ્ટે લેવું એટલે શું? અમુક ચોક્કસ વર્ષો માટે આખા મદ્રાસને મિત્રો પટ્ટે લઈ લીધું હતું. એટલે કે અંગ્રેજોએ એમને પૈસા ચૂકવી દીધા છે અથવા તો XYZ જે કરાર થયો છે એ પ્રમાણે સંમતિ આપી દીધી છે, પરંતુ અંગ્રેજોએ મદ્રાસને પટ્ટે લઈ લીધું, એટલે કે ભાડે લઈ લીધું. અને 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ મિત્રો આ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ છે પટ્ટે લઈ લીધું અને ત્યાં કોઠી સ્થાપી. હવે એમણે પણ વ્યાપાર શરૂ કર્યો. જુઓ, 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. જોજો ભૂલ ના થઈ જાય. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે ને તો ઇંગ્લેન્ડ, સ્થાપના 1600, પરંતુ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે, આગળ શબ્દ ફ્રેન્ચ લાગી જાય ને તો 1600 નહીં આવે. શું આવશે? 1664. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી અને તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. આ ફ્રેન્ચો એમણે પ્રથમ કોઠી ભલે સુરતમાં સ્થાપી 1668માં, પરંતુ એમણે પોતાનું હેડક્વાર્ટર ક્યાં રાખ્યું ખબર છે? મછલીપટ્ટનમ. કારણ કે અંગ્રેજો સાથે સંઘર્ષ થતા હતા ને, એટલા માટે એમણે વિચાર્યું હશે કે અંગ્રેજો કરતા છેટા રહેવા સારું. સાચી વાત નહીં? કારણ કે પાડોશી ઝઘડો કરતો હોય તો મજા ના આવે, એટલા માટે એનાથી દૂર રહેવા જતા રહ્યા આ ફ્રેન્ચો. યાદ કરી લઈએ. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસે મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. 1664માં શાની સ્થાપના થઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. અને 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી અને તેનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. અને તેમણે ઈસવીસન 1739માં કરાઈકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ફ્રેન્ચોએ મિત્રો 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી, પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. મિત્રો કર્ણાટક વિગ્રહો કઈ 2 યુરોપિયન પ્રજા વચ્ચે થયા હતા? આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો 2 પ્રજાના નામ યાદ રાખવાના છે, અંગ્રેજો અને ફ્રેન્ચો. કોની વચ્ચે? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટક વિગ્રહો થયા. અને એમાં કોણ ફાવી ગયું છે?
અંગ્રેજો જ ફાવી ગયા, જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન 1761 પોંડિચેરી એટલે વર્તમાનનું પુદુચેરી એને બાદ કરતા ભારતમાંથી સત્તા વિહીન થઈ ગયા. આ કર્ણાટક વિગ્રહો થયા. વિગ્રહ એટલે મિત્રો લડાઈ, હો, બીજું કઈ નહીં સમજવાનું. કે કર્ણાટક વિગ્રહો થયા કોની કોની વચ્ચે? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. એમાં અંગ્રેજોએ ફ્રેન્ચોને હરવી દીધા, એટલે હવે ફ્રેન્ચોની સત્તા માત્ર એક જ સ્થળે રહી. ક્યાં? પોંડિચેરી મુકામે. એ સિવાય બધે ભારતમાંથી ફ્રેન્ચોની સત્તા નાબૂદ કરી અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી. અંગ્રેજો બળવાન બનતા ગયા. જવાબ આપો. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી? કયો હતો એ ફ્રેન્ચ અધિકારી? એનું નામ છે ફ્રેન્કો માર્ટિન. કોણ? ફ્રેન્કો માર્ટિન. જવાબ આવશે ઓપ્શન સી. અને હવે પછી મિત્રો આ પાઠની અંદર બે મહત્વના યુદ્ધની વાત આવે છે. એક પ્લાસીનું યુદ્ધ અને બીજું બક્સરનું યુદ્ધ. આ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ કેવી રીતે મિત્રો કૂટનીતિનો સહારો લઈ જીત મેળવી એની સમગ્ર વાત અહીં વર્ણવવામાં આવી છે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે થયું છે? 1757માં. કલકત્તા. એ વખતે મિત્રો કલકત્તા અત્યારે કોલકાતા કહેવાય છે. તો કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના કોલકાતા મોકલી દીધી અને નવાબના વિશ્વાસુ એવા માણેકચંદને લાંચ લઈને કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું. કોને? એક નવાબનો વિશ્વાસુ માણસ હતો જેનું નામ છે માણેકચંદ. આ માણેકચંદે લાંચ લઈ કોલકાતા કોને સોંપી દીધું? અંગ્રેજોને સોંપી દીધું. એ વખતે પણ મિત્રો આપણા ભારતીયોની જુઓ તો ખરા, લાંચ રૂશ્વત લે છે. અત્યારે પણ ખૂણે ખાંચકે કંઈક લાંચ લેવાતી હશે, એના પરિણામ સ્વરૂપે આપણો ભારત દેશ જે ગતિથી આગળ વધવો જોઈએ એ વધતો નથી. તો આપણે ભ્રષ્ટાચાર અત્યારે અટકાવવો જોઈએ. એક મિત્રો નેકદિલી એટલે કે આપણે સંપૂર્ણપણે આપણા ભારત પ્રત્યે વફાદાર રહીશું ને, તો આપણા પ્રધાનમંત્રી જે કહે છે કે ઇન્ડિયા ફર્સ્ટ એટલે કે ભારત સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ આવી શકે છે. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. અંગ્રેજોએ શું કર્યું કે લાંચ રૂશ્વત આપવાનું શરૂ કર્યું અને એક પછી એક જે ભારતીય સેનાપતિ હતા કે મોટા મોટા શેઠ હતા એ બધાને અંગ્રેજોએ પોતાની તરફેણમાં કરી લીધા. જુઓ, તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી અને તેનો ટેકો મેળવી લીધો. શું કર્યું અંગ્રેજોએ કે મીર જાફરને કહી દીધું કે અમે તને નવાબ બનાવીશું, પરંતુ તું અત્યારે અમારો ટેકો આપ. તો સેનાપતિ મીર જાફરે કોને ટેકો આપ્યો? અંગ્રેજોને. અને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો એવા જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં અંગ્રેજોએ લઈ લીધા. એકવાર ફરી જોઈ લઈએ કે કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેના કોલકાતા મોકલી દીધી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું. સાલો માણેકચંદ. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લઈ, એમાં લાંચ મુખ્ય હતી. કૂટનીતિનો આશરો લીધો, એમાં લાંચ મુખ્ય. નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને એમણે વચન આપી દીધું કે હવે પછી બંગાળનો નવાબ તને બનાવીશું, પરંતુ તું અમને ટેકો આપ. અને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો કયા કયા? તો કે જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં અંગ્રેજોએ લઈ લીધા. અને 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. મિત્રો, એ વખતે બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ દૌલા. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજોની વચ્ચે થયું હતું. અને આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને સિરાજ ઉદ દૌલાની હાર થઈ. એને પકડીને તેની હત્યા કરવામાં આવી અને નવાબ કોને બનાવી દીધો? મીર જાફરને બનાવી દીધો. અને આ મીર જાફરના હિસાબે મિત્રો અંગ્રેજો 200 વર્ષ આપણા ભારત દેશમાં રાજ કરી ગયા. આ પ્લાસીના યુદ્ધમાં એમને ખબર પડી ગઈ કે આમાં આપણું પલ્લું ચાલે એમ છે, અને એના પરિણામ સ્વરૂપે આપણે 200 વર્ષ માટે અંગ્રેજોના ગુલામ બની ગયા. જુઓ,
23 જૂન 1757 રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? તો કે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. આ પ્લાસી નામ કેવી રીતે પડ્યું એ મેં તમને સમજાવી દીધું કે તે મેદાનમાં પલાશના એટલે કે કેસુડાના વૃક્ષો વધારે હતા. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો તો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. હવે 7મા પ્રશ્નનો જવાબ આપો કે 23 જૂન 1757માં કયા અંગ્રેજ અધિકારીના નેતૃત્વ હેઠળ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે પ્લાસીનું યુદ્ધ થયું હતું? તો એ વખતે કોણ હતો અંગ્રેજ અધિકારી? ક્લાઇવ હતો. કોણ હતો? ક્લાઇવ. તો જવાબ આવશે ઓપ્શન બી. ક્લાઇવ મિત્રો સાચો જવાબ તમે આપ્યો છે ને? અહીં મેં તમને કહ્યું કોના નેતૃત્વ નીચે? ક્લાઇવના નેતૃત્વ નીચે, એટલે બી જવાબ આવશે. આગળ વાત કરીએ બક્સરના યુદ્ધની. તો મિત્રો બક્સરનું યુદ્ધ 1764માં થયું. પહેલા પ્લાસીનું યુદ્ધ 1757, ત્યાર પછી 7 વર્ષનો સમયગાળો ગયો અને 1764માં બક્સરનું યુદ્ધ થયું. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી હતી. એ વખતે બંગાળનો નવાબ મિત્રો મીર કાસિમ હતો, મીર જાફર નહોતો, મીર કાસિમ. મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા એટલે કે એમને હરાવી ભારતમાંથી ઇંગ્લેન્ડ પરત મોકલવા માટે એક યોજના બનાવી હતી. તો હવે પ્રશ્ન કેવો પૂછાય કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો એમાં 3 વાત યાદ રાખશું. એક તો બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ, એક બાજુ આ ત્રણેય અને બીજી બાજુ અંગ્રેજો એકલા. આ બંને વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું અને કોણ જીતી ગયું? અંગ્રેજો જીતી ગયા. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના ફક્ત 7,072ની હતી. આ 7,072 50,000 ને હરવી ગયા. વિચાર કરો. મેજર મુન્ડ્રોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું. એમાં અંગ્રેજો જીત્યા અને એક સાથે 3 સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવા વાળું હવે ભારતમાં કોઈ જ રહ્યું ન હતું. બક્સરનું યુદ્ધ ફરી એકવાર જોઈ લઈએ. વર્ષ યાદ રાખજો 1764. કોની વચ્ચે થયું? તો કે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ, આ ત્રણેય એક બાજુ અને સામે પક્ષે અંગ્રેજો, આ બંને વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. આ ત્રણેય સેનાના કેટલા સૈનિકો હતા? 50,000 હતા. અંગ્રેજોના કેટલા હતા? 7,072 હતા. અને મેજર મુન્ડ્રોના વડપણ હેઠળ ભારતના આ ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ થાય છે. 22 ઓક્ટોબર 1764માં અંગ્રેજો જીતે છે અને આ ત્રણેય સત્તાઓને એક હારે અંગ્રેજો હરાવે છે અને ભારતમાં હવે અંગ્રેજોનો મુકાબલો કરવા વાળું કોઈ બચ્યું નથી. 8મો પ્રશ્ન, કયા અંગ્રેજ અધિકારીના વડપણ હેઠળ? કયા અંગ્રેજ અધિકારીના વડપણ હેઠળ ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધમાં મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટ એમ ત્રણેય શાસકોને અંગ્રેજ સેનાએ હાર આપી હતી? તો એ વખતે કોણ હતો? મેજર મુન્ડ્રો હતો. જવાબ આવશે ઓપ્શન સી. અને ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી. આપણા ભારત દેશમાં મિત્રો જે ગવર્નર જનરલ આવ્યા, જે વાઇસરોય આવ્યા, એમણે કેટલાક સુધારાવાદી પગલાં પણ ભરેલા. આધુનિક ભારત બનાવવામાં તેમણે યોગદાન આપેલું. તો એમાં કોણે કઈ શરૂઆત કરી હતી એ ખાસ યાદ રાખજો. જનરલ કોર્નવોલિસ ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી. મિત્રો જે IAS ને IFS ને આ બધું આવે છે ને, તો એ સનદી સેવાઓ કહેવાય. તો આ સનદી સેવાઓની શરૂઆત કરનાર કોણ? જનરલ કોર્નવોલિસ. અને વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી. આ વેલેસ્લીએ શું કર્યું મિત્રો? એક એમણે ટ્યુશન ક્લાસ ખોલ્યું એમ કહી શકાય કે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી અને જે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. અને આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલ હાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓના મૂળિયા કોને નાખેલા છે?
અત્યારે પણ તમે કોઈ પણ નોકરી લેવા જાવ ને તો સ્પર્ધાત્મક પરીક્ષા પહેલા ક્રેક કરવી પડે. તો એ વખતે પણ આ રીતે સનદી સેવાની અંદર પ્રવેશ મેળવવા માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા આયોજિત કરવી જોઈએ એવી હિમાયત કરનાર કોણ હતો? ડેલહાઉસી હતો. અને પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. તો કોણે શું શું કર્યું એક ટૂંકમાં જોઈ લઈએ. કે કોર્નવોલિસ ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરનાર. ત્યાર પછી આ સનદી સેવાના જે અધિકારીઓ છે એમના માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરનાર વેલેસ્લી. અને મિત્રો મોટા ભાગના આવા જે અધિકારીઓ હતા એની નિમણૂક કોણ કરતું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયામક મંડળ. અને ડેલહાઉસીએ મિત્રો આ સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની હિમાયત કરી અને પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી જોડાઈ શકે તેવા નિયમો ઘડવામાં આવ્યા. અને ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી હતી. આ યાદ રાખજો, ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ ગવર્નર કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. અને ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. મિત્રો આ નિયામક ધારાને અંગ્રેજીમાં રેગ્યુલેટિંગ એક્ટ કહેવાય છે, જે 1773માં ઘડવામાં આવ્યો. અને આ ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. હવે મિત્રો 9મો પ્રશ્ન છે ને જોડકા સ્વરૂપે છે. એક બાજુ અહીં જે અંગ્રેજ ગવર્નર જનરલ થઈ ગયા એના નામ છે અને એમણે કઈ શરૂઆત કરી હતી એવો એક જોડકા સ્વરૂપે પ્રશ્ન છે. તો ચાલો તમે યાદ રાખી જ લીધું છે તો એક બાજુ જોડકા છે, જોડીએ. ભારતમાં સનદી સેવાની શરૂઆત કરનાર. ભારતમાં સનદી સેવાની શરૂઆત કરનાર કોણ? હા, સ્પર્ધાત્મક પરીક્ષામાં તો યાદ જ હશે ને, ડેલહાઉસી. કે સનદી સેવામાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા કોણ લાવ્યું હતું? ડેલહાઉસી લાવ્યો હતો. એટલે 2 સામે સી આવે છે. તો 2 સામે સી હોય એવા ઓપ્શન કયા કયા છે? તો એક તો અહીં પણ છે અને બીજું અહીં પણ છે. બરોબર, આ 2 માંથી આપણો જવાબ આવે છે. આગળ પણ ક્લિયર કરી લઈએ કે ભારતમાં સનદી સેવા. તો ભારતમાં સનદી સેવા લાવનાર કોણ હતો? કોર્નવોલિસ હતો. તો એક સામે બી આવે છે, અહીં એક સામે ડી છે. તો જવાબ તો બની ગયો ને. શું આવશે? ઓપ્શન બી. પણ આગળ પણ જોઈ લઈએ કે ભારતમાં ન્યાયતંત્ર. તો ભારતમાં ન્યાયતંત્ર કોણ લાવ્યું હતું? વોરન હેસ્ટિંગ્સ. અહીં પણ મેં તમને કહ્યું કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ હતો. તો 3 સામે એ આવે અને 4 સામે ડી. એટલે કે બ્રિટનથી આવતા અધિકારીઓ માટે તાલીમ સંસ્થા કોણે શરૂ કરી હતી? વેલેસ્લીએ શરૂ કરી હતી. એ પણ મેં તમને અહીં કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાઈ શકે. આગળના પેજમાં છે મિત્રો, અહીં વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમી સંસ્થા શરૂ કરી અને જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાય છે. ચાલો 10મો પ્રશ્ન. ભારતમાં આવેલા યુરોપિયન પ્રજા માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? તો કયા ક્રમમાં યુરોપિયન પ્રજા આપણા ભારત દેશમાં આવી હતી? સૌથી પહેલા આવ્યા હતા મિત્રો પોર્ટુગીઝો. પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવ્યા હતા. ફિરંગીઓ આવ્યા ત્યાર પછી કોણ આવ્યું? ડચ આવ્યા. ડચ પછી કોણ આવ્યા? ડેનિશ પ્રજા. અને ત્યાર પછી અંગ્રેજો, છેલ્લે ફ્રેન્ચો આવ્યા. તો આ રીતે જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ, પરંતુ જતા જતા એક તમને પ્રશ્ન પૂછવો છે. જવાબ આપજો નીચે કમેન્ટ બોક્સમાં. કયા અંગ્રેજ અધિકારીએ સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાય ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી હતી? અહીં મિત્રો 4 ગવર્નર જનરલના નામ આપેલા છે. એમાંથી યોગ્ય અંગ્રેજ અધિકારીનું નામ પસંદ કરવાનું છે જેમણે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાય ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી હતી. જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો. ત્યાર પછી વિડીયો ક્વિટ કરો. આવતીકાલે મળીશું, ત્યારે આપણે એક નવા પાઠની ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.